لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. أتأمرون الناس بالبر وتنسون أنفسكم وأنتم تتلون الكتاب أفلا تعقلون. सलवात पर मोहम्मद व आले मोहम्मद. اللهم صل على محمد و آل محمد. ખુદાવંદ આલમનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે જિંદગીનો આ વર્ષનો માહે મુબારક રમઝાન જો આપણને નસીબ કર્યું. આ મુબારક દિવસો અને રાતોમાં આપણે બધા ખુદાના મહેમાન છીએ અને આજે તો માહે મુબારક રમઝાનની શબે જુમા, નૂરુન અલા નૂર છે. માહે મુબારકની શબ અને ઈ પણ શબે જુમા. આ તારીખોની અંદર, આ દિવસોની અંદર આપણે બધા અલ્લાહની મહેમાનીમાં દિવસના રોઝા જેવી ઇબાદત અને રાતના કુરાન મજીદની તિલાવત, આ ખરેખર તૌફીકની વાત છે. ખુદાનો શુક્ર અદા કરવો જોઈએ કે આવી તૌફીક આપણને નસીબ કરી. રિવાયત વાંચી રહ્યો હતો, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલેહી વસલ્લમ ફરમાવે છે, صل على محمد و آل محمد. કે આ મહિનાની અંદર, આ દિવસો અને રાતોની અંદર કે કેવો નૂરાની માહોલ હોય, બધા લોકો ઇબાદતમાં મશગુલ હોય, પોતાની રૂહ પાક હોય, ગુનાહ ઓછા થઈ જતા હોય આ દિવસોમાં અને આ રાતોમાં, ઇબાદતોમાં વધારો થઈ જતો હોય. રસૂલ ફરમાવે છે કે આવા માહોલમાં, આ મહિનાની અંદર ખુદા એક મલકને, એક ફરિશ્તાને હુકમ આપે છે કે તું આ નિદા આપ, લોકોને આ સમાચાર આપ કે અબશિરુ ઇબાદી, એ મારા બંદાઓ તમને બશારત થાય, ફકદ વહબતુ લકુમ ઝુનુબકુમ સાલિફા, જાઓ મેં તમારા બધા ગુનાહને માફ કરી દીધા. વકબિલતુ વશફઅતુ બઅદહુમ ફી બઅદિન ફી લૈલતિલ કદ્ર, અને શબે કદ્રમાં તમે જ્યારે એકબીજાના હકમાં દુઆ કરશો ને, ખુદા કહે છે હું એને કબૂલ કરીશ. એક મોમિન બીજા મોમિનના હકમાં દુઆ કરે, બીજો ઓલાના હકમાં દુઆ કરે, આ એકબીજાની દુઆ, આ એકબીજાની શફાઅત કરે, ખુદા એને શબે કદ્રમાં કબૂલ કરી લે છે. ત્યારબાદ ખુદાવંદ આલમ કહે છે હું બધાને માફ કરી દઈશ આ મહિનાની અંદર, કોઈ બાકી નહીં રહે સિવાય બે જાતના લોકો. સૌ પ્રથમ તો એ કે જે શરાબથી રોઝાને ખોલતા હોય, અને બીજું એ કે જેના દિલમાં મોમિન પ્રત્યે કીનો, નફરત, બુગ્ઝ અને હસદ રાખતું હોય, એવા લોકો સિવાય બાકી બધાની આ મહિનામાં મગફિરત થઈ જશે. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને આ મહિનાની ઇબાદત કરવા વાળાઓ તથા એકબીજાના હકમાં દુઆ કરવા વાળાઓમાં શુમાર ફરમાવે અને આપણા દિલોને દરેક બુરાઈઓથી, દરેક ગુનાહોથી અને બુરી વાતથી, કીનો, હસદ, નફરત, બુગ્ઝથી પાક અને પાકીઝા ફરમાવે. ખુદાની બારગાહમાં આ દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. اللهم صل على محمد و آل محمد. આજે શબે જુમા છે. દેખીતી વાત છે કે આજે મજલિસ છે અને મજલિસનો અંત પણ મસાઈબની સાથે થશે. આપણે આ રાતોની અંદર, દર્સની અંદર જે મૌઝૂની શરૂઆત કર્યા છે કે આપણે તફસીરે કુરાન બયાન કરીએ છીએ, એવી આયતો કે જેને આપણે આસાનીથી ચર્ચા કરી શકીએ, જે વાતોને આપણે આપણી લાઈફમાં, આપણી જિંદગીમાં તરત જ ઉતારી શકીએ,
એવી નાની નાની આયતો, એના સંદેશાઓ, એના મેસેજને આપણે આ હરરોજના દર્શમાં બયાન કરતા હોઈએ છીએ. આજની મજલિસમાં પણ હું ચાહું છું કે એક આયતને રજૂ કરું. સૂરે બકરાની 44મી આયત. ખુદાવંદ આલમ આ આયતની અંદર આ રીતના બયાન કરે છે. પહેલા આયત અને એનો તર્જુમો કરવું જોઈએ. રસૂલે ખુદા આ આયતની નાઝિલ થવા પહેલા, રસૂલે ખુદાની બેઅસત પહેલા અમુક લોકો હતા, યહૂદી આલિમો હતા કે જે રસૂલે ખુદાના આવવાની બશારત આપતા હતા. એક રસૂલ આવશે, આખરી નબી હશે, આખરી દીન લઈને આવશે, જે મદીના તરફ હિજરત કરશે. એના ઉપર ઈમાન લાવજો. આ ઉલમા લોકોને ભલામણ કરતા અને આ રીતના લોકોને પ્રેરિત કરતા કે તમે ઈમાન લાવજો, રસૂલના આવવાની બશારત એકબીજાને આપતા. પણ જ્યારે રસૂલે ખુદાની બેઅસત થઈ, રસૂલે ઇસ્લામની દાવત આપવાનું શરૂ કર્યું, રસૂલે ખુદા હિજરત કરીને મદીના પણ આવ્યા, ત્યારે ઈ જ ઉલમા, ઈ જ લોકો કે જે બીજા લોકોને ભલામણ કરતા હતા, ઈ જ લોકો ઈમાન નથી લાવતા. ઈ લોકો જ પોતાની બયાન કરેલી વાત પર ટકી નથી રહેતા. એવા લોકોની મઝમ્મત કરતા ખુદાવંદ આલમ આ આયતની અંદર આ રીતના બયાન કરે છે કે અતઅમુરુનન્નાસ બિલ બિર, શું તમે લોકોને નેકીની ભલામણ કરો છો, વતનસૌન અનફુસકુમ, અને પોતે જ એના પર અમલ કરવાનું ભૂલી જાઓ છો. બીજાઓને શિખામણ આપો છો અને ખુદ પોતે જ અમલના મેદાનમાં પાછળ છો. આ વળી કેવી અજીબ વાત કહેવાય. વઅન્તુમ તતલુનલ કિતાબ, તમે તો અહેલે કિતાબ છો, અલ્લાહની આસમાની કિતાબને વાંચો છો, તમારી પાસે તૌરાત જેવી કિતાબ છે. અફલા તાકિલૂન, શા માટે તમે વિચાર નથી કરતા, ફિક્ર નથી કરતા? આ આયતનું શાને નુઝુલ અથવા તો આ આયતનું જે બનાવ છે એને મેં રજૂ કર્યો કે ઉલમાએ બની ઇસ્રાએલના બારામાં છે, યહૂદીઓના આલિમોના બારામાં છે. પણ આ આયતનો પૈગામ બધાને લાગુ પડે છે. જિંદગીમાં આપણે બીજાને ભલામણ કરતા હોઈએ, બીજાને સલાહ આપતા હોઈએ. શિખામણ કરવું કોને ના ગમે? કોઈને કઈ શીખાડવું, સબક આપવો, કઈ વાત કેવી, કોઈને સલાહ સૂચન આપવું બધાને સારું લાગે. એની એકમાત્ર શરત આ છે, મહત્વની શરત આ છે કે પહેલા અમલ કરીએ પછી બીજાને બોલાવીએ. આ આયત સૌથી પહેલા મારા જેવા તાલિબ ઇલ્મને લાગુ પડે કે ઉલમાની સફમાં રહીને કૌમને જ્યારે આપણે હિદાયત કરતા હોઈએ, કૌમને ભલામણ કરતા હોઈએ, એના ઉપર સૌથી પહેલા અમલ કરીએ, ત્યારબાદ બીજાઓને ભલામણ કરીએ. કોઈ ટીચર પોતાના સ્ટુડન્ટને કઈ નસીહત કરે, પહેલા અમલ કરે પછી નસીહત કરે. મા બાપ પોતાની ઔલાદને કઈ ભલામણ કરે, આયતનો પૈગામ છે પહેલા પોતે અમલ. એવું ના બને બીજાને અમલની દાવત આપીએ ને પોતાના નફ્સને જ ભૂલી જઈએ. વડીલો જ્યારે જવાનોને કઈ નસીહત કરવા ચાહે ત્યારે પણ આ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણા બધાની શું હૈસિયત? ખુદ આપણા આકા અને મૌલા અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક હદીસની અંદર ખુદ મૌલા પોતે બયાન કરે છે, મૌલાના શબ્દો, અય્યુહન નાસ ઇન્ની વલ્લાહિ મા અહુથુકુમ અલા તાઅતિન ઇલ્લા વ અસ્બકુકુમ ઇલૈહા. એ લોકો જાણી લ્યો, અલ્લાહની કોઈ પણ ઇતાઅત અને ઇબાદત તરફ હું તમને બોલાવતો જ નથી, સિવાય ઈ કે ઈ ઇતાઅતમાં, અમલના મેદાનમાં હું સૌથી વધારે આગળ હું. હું તમારી પહેલા સૌથી મોખરે અલ્લાહની ઇતાઅતમાં આગળ વધું છું, ત્યારબાદ તમને ખુદાની બંદગી તરફ બોલાવું છું. અને બુરા કામોના બારામાં પણ વલા અનહાકુમ અન મઅસિયતિન ઇલ્લા વ અતનાહા કબલકુમ અનહા. કોઈ પણ ગુનાહથી તમને રોકું એ પહેલા હું દરેક બુરાઈઓથી દૂર રહું છું, ત્યારબાદ હું તમને એ બુરાઈથી દૂર રહેવાની ભલામણ કરું છું.
મૌલા અલી જો કે પોતે માસૂમ છે, આપણને શીખાડવા માટે કે અમલના મેદાનમાં હંમેશા આગળ રહો. શબ્દોથી કોઈને શિખામણ આપવી એના કરતા અમલથી કોઈને દર્શ આપવામાં આવે એનો અસર વધારે છે. એટલે જ આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે કુનુ દુઆતન નાસ બિઅમાલિકુમ, લોકોને દીન તરફ બોલાવો, લોકોને સારા કામોની શિખામણ આપો, દાવત આપો, પણ પોતાના અમલ થકી, પોતાના સારા કામ થકી. વલા તકુનુ દુઆતન બિઅલસિનતિકુમ, ફક્ત જબાનથી નહીં, જબાનથી ફક્ત બોલાવવામાં આવે તો દેખીતી વાત છે એનો અસર બાકી નથી રહેતો. કુરાન મજીદની સૂરે બકરાની 44મી આયતનો આ પૈગામ, પહેલા અમલ, પછી લોકોને દાવત આપવામાં આવે, પછી બોલાવવામાં આવે. નહીતર લોકોને ફક્ત દાવત આપવામાં આવે, પોતે અમલ નથી કરતા તો એનો કોઈ અસર થવા વાળો નથી. વાક્યો આપણા બધાના નજરમાં છે ને. એક માં પોતાના બાળકને લઈને રસૂલની ખિદમતમાં આવે છે, આવીને કહે છે, યા રસૂલલ્લાહ, આ બહુ વધારે ખજૂર ખાય છે, તમે એને શિખામણ આપો. રસૂલ કહે છે, આજે નહીં, કાલે આવજે, બીજા દિવસે આવજે, ત્યારે હું નસીહત કરીશ. બીજા દિવસે લાવે છે, ત્યારે રસૂલ ફક્ત એક જુમલો કહે છે, બેટા વધારે ખજૂર ના ખવાય. લોકો પૂછે છે, ખાસ કરીને औरत પૂછે છે, યા રસૂલ આટલું કહેવા માટે બીજા દિવસે આવવાનું શા માટે કીધા? ત્યારે રસૂલ કહે છે, એ દિવસે મેં પોતે ખજૂર ખાધો હતો, આજે મેં ખજૂરથી પરહેજ કર્યો અને આજે મેં આ બાળકને નસીહત કરી જેથી એનો અસર થાય. બહરહાલ શિખામણ આપવી, ભલામણ કરવી, કોઈને નસીહત આપવી એનો મકસદ એ છે ને કે અમલ થાય, લોકોની દરમિયાન અસર થાય. પહેલા અમલ કરીએ તો અસર થશે. આ આયતનો પૈગામ. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને આલિમે બા અમલ બનવાની નેક તૌફીક અતા ફરમાવે. અને જેટલું આપણે જાણીએ છીએ, જેટલું આપણે શીખા છીએ, જેટલું ઇલ્મ આપણી પાસે છે એ પ્રમાણે આપણો અમલ હોવો જોઈએ. આપણે એક બુઝુર્ગ આલિમે દીન, આપણે એક મરજે તકલીદ, ખુદા એમના ઉપર રહેમત નાઝિલ કરે, દુનિયાથી ચાલ્યા ગયા, તેઓને જ્યારે પણ કોઈ નસીહત માંગતું કે એ બુઝુર્ગ આલિમે દીન, તમે કેટલા ઊંચા દરજા પર છો, ઇલ્મની અંદર, ઇબાદતની અંદર, અલ્લાહના નેક બંદા છો તમે, અમને પણ કંઈક નસીહત કરો ને. ત્યારે આટલું જ કહેતા, જેટલું જાણો છો એના પર અમલ કરવાનું ચાલુ કરી દો. જેટલું ઇલ્મ છે એટલું અમલ કરવાનું ચાલુ કરી દો, ખુદા હજી તમને અતા કરશે. આપણા ચોથા ઇમામની ખિદમતમાં એક માણસ આવે છે, ચોથા ઇમામની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આવીને સવાલ કરે છે, ઇલ્મી સવાલ. ઇમામ એને જવાબ આપ્યા, ઓલો હજી એક સવાલ કરે છે, ફરી પાછા ઇમામ એને જવાબ આપ્યા, ઓલું પૂછ્યા જ કરે છે, ચાલુ જ રાખે છે. ઇમામ આ મોકા ઉપર આ સવાલના સિલસિલાને અટકાવીને એક વાત બયાન કરે છે. ઇમામ ઓલાને સવાલ પૂછવાથી અટકાવે છે, મકસદ ઈ નથી કે ઇમામ જવાબ આપતા આપતા થાકી ગયા અથવા નાઉઝુબિલ્લાહ ઇમામને જવાબની ખબર નહોતી. ના, હા, મારા જેવો કોઈ તાલિબ ઇલ્મ હોય, એક મસલો પૂછે, બે મસલા પૂછે, 10 મસલા પૂછી લે, પછી આપણે જરાક એને સ્ટોપ કરી દે, શાયદ મને ના આવડતું હોય, હું જવાબ આપીને થાકી ગયો હોય. પણ ચોથા ઇમામ ઓલો સવાલ કરે છે, સવાલ કરે છે, ઇમામ જવાબ આપી અને એને સ્ટોપ કરે છે. ભાઈ બસ, રેવા દેવ પૂછવાનું, આ એક વાતને જાણી લે. તૌરેતની અંદર આ વાત લખી છે, તૌરેતની અંદર આ આયત છે, ઇંજીલની અંદર, માફ કરજો, મક્તુબુન ફિલ ઇંજીલ, ઇંજીલમાં આ વાત લખેલી છે કે લા તતલુબુ ઇલ્મ મા લા તઅમલુન. ઈ ઇલ્મ કે જેના પર તમે અમલ નથી કરવાના, ઈ ઇલ્મને પૂછવાનું રહેવા દો. પૂછા કરો છો, સવાલ કર્યા કરો છો, ઇલ્મ મેળવતા રહ્યો છો, આ જવાબદારીને લાવે છે, એના પર અમલ પણ કરવાનો છે. અત્યારે આપણે ઘણા દર્સો સાંભળતા હોઈએ, ઘણા ઉલમાની મજલિસો સાંભળતા હોઈએ, હું મનાઈ નથી કરતો, ના સાંભળો,
સાંભળવાની સાથે શીખવાની સાથે અમલ પણ જવાબદારી છે, એ પણ કરવાનું છે. એક નેક વાત, એક આયત, એક હદીસ, એક સારી વાત આપણે કોઈ આલિમથી સાંભળ્યા, એના ઉપર અમલ કરવો એ આપણી જવાબદારી છે. ચોથા ઇમામ ફરમાવે છે, ઇન્જીલમાં આ વાત લખેલી છે કે ઈ વાતો કે જેના પર તમે અમલ નથી કરતા એ ઇલ્મ મેળવવાનું રહેવા દ્યો, અને જ્યારે તમારી પાસે ઇલ્મ આવી જાય તો એના ઉપર અમલ કરવા લાગો. નહીતર આ જુમલો જરાક સખ્ત છે, મને તો બહુ દિલમાં લાગી આવ્યું આ જુમલો વાંચીને. મૌલા ફરમાવે છે, ફઇન્નલ ઇલ્મ ઇઝા લમ યુઅમલ બિહી લમ યઝદદ મિનલ્લાહ ઇલ્લા બુઅદા. ઈ ઇલ્મ કે જે અમલમાં ન આવે, ઈ ઇલ્મ કે જેના ઉપર અમલ ના થાય ને, તો આ ઇલ્મ ખુદાથી આપણને વધુમાં વધુ દૂર કરી દે છે. જ્યારે એ ઇલ્મ ઉપર અમલ કરીએ ને તો આ ઇલ્મ આપણને ખુદાથી નજદીક કરે. બહુ સખ્ત વાત કહેવાય કે ઇન્સાન જાણતું હોય અને અમલ ના કરે, ઇન્સાન સમજતું હોય અને અમલ ના કરે, ઇલ્મની સાથે અમલ ના હોય. આ ખરેખર સખ્ત વાત કહેવાય. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને જેટલું જાણીએ છીએ એના ઉપર અમલ કરવાની નેક તૌફીક બોલનાર અને સાંભળનારને અતા ફરમાવે. બસ અઝીઝો, મારી વાતને હું અહીંયા જ અટકાવું છું. શબે જુમા, અને એ પણ માહે મુબારક રમઝાનની શબે જુમા, યાદ કરીએ કરબલા વાળાઓને. આ મહિનાની અંદર આપણે બધા રોઝા રાખતા હોઈએ છીએ. મારા કૌમના બાળકો, જવાનો પણ રોઝા રાખતા હોય. નાના બાળકો જ્યારે રોઝાની હાલતમાં હોય, છેલ્લી કલાકની અંદર તમે જુઓ એમના દિલમાં શિકાયત અને જે કઈ અહેસાસ હોય ને, એ ભૂખનો નથી હોતો, વધારે પ્યાસનો હોય છે. પાણીની તલબ આપણને અહેસાસ થાય, એટલે જ્યારે પાણીનું પહેલું ઘૂંટ પીએ ત્યારે કરબલા વાળાઓની પ્યાસને યાદ કરીએ. શુહદાએ કરબલાની અંદર જેટલા શહીદ થયા, ઇમામના આવાનો અંસાર, ઇમામના સગા વાલાઓ, બધા શુહદાની દરમિયાન સૌથી વધારે કોઈ પ્યાસા હોય તો એ આપણા આકા અને મૌલા હતા. દરેક શહીદ શહાદત બાદ જામે કૌસરથી સેરાબ થઈ જતા, પણ હાય આકા હુસૈનની પ્યાસનો આલમ ઈ હતો. ઇમામ આસમાન તરફ જોતા કઈ દેખાતું નહીં, ધુમાડા જેવું દેખાતું. ઇમામની આંખોની રોશની ઓછી થઈ ગઈ. એટલી શિદ્દતની પ્યાસ, એવી પ્યાસ હતી કે સકીનાને ઇમામની પ્યાસની વ્યાધિ હતી. જ્યારે ઝુલજનાહ લોહી લુહાણ હાલતમાં ખૈમા પાસે આવે છે, સકીના ખૈમાની બહાર આવી અને એક જ સવાલ કરે છે, હે મારા બાબાના ઘોડા, મને ખબર છે હું યતીમ થઈ ગઈ, મને આટલું બતાવો. હલ સુqiya અબી અમ કુતિલ આતશાના, મારા બાબાને પાણી પીરાવવામાં આવ્યું કે નહીં, કે એમના પ્યાસા ગળાને ઝબહ કરવામાં આવ્યું. આ જ કારણ હતું કે ચોથા ઇમામની સામે જ્યારે પાણી લાવવામાં આવતું, કરબલાની પ્યાસને યાદ કરતા, હાય ફુરાતના પાણી વહેતા રહ્યા અને એના કિનારે રસૂલના નવાસાને પ્યાસા ઝબહ કરવામાં આવ્યું. અલા લઅનતુલ્લાહ على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा, हमारा माँ बाप ना गुनाहों ने माफ कर. खुदाया हमारी औलाद ने नेक तौफीक अता कर, हमारा मरहुमीन ની મગફિરત ફરમા. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.